આગેવાનીની અંદર, ચાહે ઓડા હોય, ચાહે એમસી કે ચાહે કોઈ પણ હોય, તો એમના અંતર્ગત આ કામ કરવામાં આવેલું છે. તો આ સઘળી જવાબદારી જે છે ને સંપૂર્ણપણે ભાજપ સરકારની બને છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બને છે. તો અગર જો આની જગ્યાએ કોર્પોરેશનની જગ્યાએ કોઈ અગર રાહદારીની અંદર ગાડી પડી હોત અને એની કોઈ જાનહાની થઈ હોત તો તે માટેની સઘળી જવાબદારી કોની છે? કોઈને કઈ પડી જ નથી. આ બધું ખાડા પડે કઈ ચારે બાજુ બધે ગટરો ભરાય છે. કોઈ મનમાં નથી લેતા. વાતો કરે છે પણ કોઈ છે નહીં. આપણને જોવામાં આવતી બાબતો કોઈ વિકાસનું કઈ કારણ છે નહીં. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જેમ કે દર વર્ષની જેમ ચોમાસું જેમ શરૂ થતું જાય છે તેમ જ અમદાવાદમાં ભૂવાઓના સિલસિલા શરૂ થતા હોય છે. જેમ કે અત્યારે હાલમાં ન્યૂ વાસણા ગણાવતું હોય, જ્યાં અત્યારે હાલમાં એક વીક પણ નથી થયો જે રોડ બનાવ્યો હતો અને તે રોડની દશા અમે જોઈ શકે છે. કહેવાય ને કે જો બોએગા વહી પાએગા ની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે જેમ કે કોર્પોરેશનનું એમસીનું જે કચરાનું જે ડમ્પર હતું તે ડમ્પર અત્યારે હાલમાં જો કે ભૂવો પડ્યો છે તે ભૂવાની અંદર ફસાઈ ચૂક્યું છે. જો કે અત્યારે હાલમાં વાસણાના ધારાસભ્ય અમિત શાહ સાહેબ સાથે પણ વાતચીત કરી તો તેમણે એવું કીધું કે આ વોડાનું જે જૂની ડ્રેનેજ લાઈન હતી અને તે ડ્રેનેજ લાઈનની અંદર આ જો કે નીચે પોલાણ થઈ જવાથી આ ડમ્પર જો કે ફસાયું છે. અત્યારે હાલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો કે ધારાસભ્ય દ્વારા પણ અને ક્યાંય એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ક્યાંય ને ક્યાંય કોર્પોરેશનનો પણ અહીંયા વાંક પણ હોય એવું લાગી રહ્યું છે. જો કે મસ્ત મજાનો નવો રોડ અત્યારે હાલમાં બનાવ્યો હતો અને હજુ તેને 8 દિવસ પણ નથી થયા અને આ રોડની દશા થઈ ગઈ. અને આ દ્રશ્ય બીજા પણ અમે આપને બતાવીશું. ચોંકાવનારા આ દ્રશ્ય છે કે જે અહીંથી અમદાવાદથી ખૂબ સુરતી વધારતું મેટ્રો ટ્રેન જે મેટ્રો બ્રિજ જે છે આ તેની બે પિલ્લરની વચ્ચે એક્ઝેક્ટ આ ભૂવો પડ્યો છે. એટલે આપ જોઈ શકો છો કે આ મેટ્રો બ્રિજને પણ ક્યાંય ને ક્યાંય જો કે ડેમેજ કરતું હોય તેવું લાગી રહ્યું છે કે અત્યારે બે પિલ્લરની વચ્ચે આ ભૂવો પડ્યો છે. જો એવું ના કદાચ આ બન્યું હોત તે પિલ્લરની બિલકુલ આજુબાજુમાં પણ જો આ ભૂવો પડ્યો હોત તો આ મેટ્રો બ્રિજને પણ ક્યાંય ને ક્યાંય ડેમેજ કરી શકતું હતું. અને જો કે આવતીકાલે એ કહેવાય ને કે અહીં પેલું એક ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે. ગાર્ડનનું જો કે ખાતમુહૂર્ત ઓક્સિજન પ્લાન્ટ જે કરવામાં આવ્યું હતું તેનું ખાતમુહૂર્ત પણ જો કે આવનારા કાલના દિવસે કરવાનું હતું તેવા સૂત્રો દ્વારા મેસેજ મળ્યા છે અને તેની સામે જ એક્ઝેક્ટ આ ભૂવો પણ પડી ચૂકે છે. જો કે આ નવું ટીપી ચાલુ કરવામાં આવેલું છે ન્યૂ વાસણામાં જે ગુપ્તાનગર ઢાળ કહેવાય ત્યાંથી લઈને નારોલ શાસ્ત્રી બ્રિજ બાજુ આ જોડતો આ નવો ટીપી અત્યારે હાલમાં બનાવવામાં આવે છે. આ ટીપી દરમિયાન જો નવો જ રોડ હતો હજુ આનું ખાતમુહૂર્ત પણ નથી કરવામાં આવ્યું અને એમસી નું ડમ્પરે તેની બોલાઈ જે કે કોર્પોરેશનની જે ભ્રષ્ટાચાર કહેવાય ને તે ભ્રષ્ટાચાર એમસી ના તેમના ડમ્પર દ્વારા અત્યારે હાલમાં જોવા મળી રહી છે. અને તે એમસી નું જે ડમ્પર હાલ જો કે આ ભૂવાની અંદર ખાપ્યું છે. જો કે આ મોટું વાહન હતું અને જો કે અહીં જે વાહન ચાલક હતો એને જો કે સદનસીબે કોઈ ઈજા પણ નથી પહોંચી. અત્યારે હાલમાં અહીં વાસણા વિસ્તારના બંને કોર્પોરેટર પણ અહીંયા હાજર છે અને અહીંના ધારાસભ્ય જે કહેવાય ને અમિત શાહ સાહેબ એ પણ અહીંયા હાજર છે. અત્યારે આ ડમ્પરને ક્રેન્ક દ્વારા અને જીસીબી દ્વારા જો આપ જોઈ શકો છો કે ક્રેન્ક દ્વારા અને જીસીબી દ્વારા અને અહીંયા બહાર કાઢવાનો પણ અત્યારે હાલમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે સ્થાનિકોથી અમે વાતચીત કરવાનો પ્રયત્ન પણ કરીશું કે શું કહેવા માંગશે આને લઈને. જો કોઈ સ્થાનિક વાતચીત કરશે તો શું કહેવા માંગશે? શું કહેશો? આ જે ડમ્પર અત્યારે 8 જ દિવસ આ રોડ બન્યા અને આ ડમ્પર અત્યારે હાલમાં અહીંયા કાપ્યું એને લઈને શું કહેવા માંગશે? હવે એવું છે એના અંદર કે કામકાજ કેવી વસ્તુ આપણી એના ઉપર ડિપેન્ડ થાય છે. પછી શું છે ન્યૂ વાસણામાં અહીંયા ટ્રાફિકમાં છે 4 રસ્તા ટ્રાફિક થાય છે પણ કોઈ અહીંયા સાંભળવા તૈયાર નહીં. આટલું વચ્ચે અહીંયા એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરેલું છે જે વ્હીકલ પડેલા હોય, મોટા વ્હીકલ પડેલા હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી અહીંયા આગળ કવર કરેલું છે. જે વચ્ચે પાડ નાખ્યા હતા મકાનો પાછા ઉભા કર્યા પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. 2 કલાક સુધી ટ્રાફિકમાં લોકો ફસી રહ્યા પણ કોઈ એમસી વાળું કોઈ આવવા તૈયાર નહીં. અહીંયા કોઈ કેમેરા છે ઘણા ટાઈમથી લગાવ્યા છે પણ છેલ્લા બંધ છે. કોઈ એની ઇન્ક્વાયરી થતી નહીં. અહીંયા આને લઈને શું કહેજો કે હજુ ખાતમુહૂર્ત પણ નથી કરવામાં આવ્યું ને એની પહેલા જ એની પોલ ખુલી ગઈ. હવે આની ક્વોલિટી કેવી રીતે વાપરી છે એના ઉપર ડિપેન્ડ છે. ક્યાંય ને ક્યાંક એમસી ને કોર્પોરેશનનું ભ્રષ્ટાચાર હોય એવું લાગી રહ્યું છે આપણે. હવે ક્વોલિટી ઉપર ડિપેન્ડ છે. આ ખાડો આમાં દેખાય છે. અચ્છા, મેટ્રો બ્રિજ ની બિલકુલ નીચે છે. ક્યાંય ને ક્યાંય મેટ્રો બ્રિજ પણ ડેમેજ થવાની શક્યતા હતી 100%. આ તો આ વસ્તુ થઈ. કાલ ઉઠીને બીજી વસ્તુ કોઈ મોટી થાય તો શું કોણ જવાબદાર લેશે? એટલે ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચારથી તમને નજર પડે કે 8 દિવસ આમાં ભ્રષ્ટાચાર તો શું કહેવાય? સામે ઓપ્શન છે એ છે સામે છે જે છે સામે છે. શું કહેજો તમે અત્યારે કહેજો ભાઈ આના આ જે કે તમને શું લાગી રહ્યું કે અહીંયા ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર તો શું હોય? કોર્પોરેશન આમાં શું કાઉન્સિલરો આમાં બધા મિલી ભગત હોય એવું લાગે છે. અને આ વસ્તુ એવું છે
કે વ્યવસ્થિત થોડું કામકાજ કરે. આમાં જનતાની પૈસાનો ફંડ ભેગો કરીને આ બધું કામ છે, તો આમાં વ્યવસ્થિત થોડું કામ કરો એવું કોર્પોરેશનના નંબર. જનતાનો ફંડ નહીં પણ જનતાના ટેક્સના પૈસાથી. હા, જનતાના ટેક્સના પૈસા પર તો જનતા આ ચલો કોર્પોરેશનની ગાડી છે એ તો ચાલો, પણ કોઈ જાહેર જનતા ઉપર કોઈ પબ્લિક નીકળવું હોત ના આ રીતે તો આનો જવાબદાર કોણ હોત? ધારાસભ્ય તો એમ કહી રહ્યા છે, અમિત શાહ સાહેબ છે એના પાછળના ધારાસભ્ય છે, એમ કહી રહ્યા છે કે આ ઓરડાની જૂની લાઈન હતી ને એના માટે આ પોલાણ હતું અને બેસી ગયું છે, તો એ પણ કોર્પોરેશનની જવાબદારી છે. આ બધી જવાબદારી જૂની લાઈન હોય, નવી લાઈન હોય, આ બધી જવાબદારી કોર્પોરેશનની છે. કોર્પોરેશનને પહેલા એ ચેક કરવું પડે, પછી નવી લાઈન નાખવી પડે, પછી રોડ બન્યો એનો અઠવાડિયું નથી થયું અને આ ભૂવો પડી ગયો છે. ઇલેક્શનના ટાઈમે તો બહુ મોટી વિકાસની વાતો કરે, પણ અત્યારે ચોમાસામાં વિકાસ એમની નજરે પડી જાય છે. ના, આમાં તો વિકાસની વાતો કરે છે પણ કોઈમાં છે નહીં. આપણને જોવામાં આવે છે બાબતે કોઈ વિકાસનું કઈ કારણ છે નહીં. જેમ કે અહીંના સ્થાનિકો દ્વારા પણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે એક જ વીક 8 દિવસ થયા છે અને અહીંયા નવો રોડ બનાવવામાં આવે છે, તે અત્યારે હાલમાં ક્યાંય ને ક્યાંય કોર્પોરેશનની પણ આમાં ભૂલ હોય અને ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચારી પણ કોર્પોરેશનની એવું અહીંયા સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. હવે આમાં અને શું છે, બીજા પણ એક વડીલ અમારી સાથે જે હતો તેમની સાથે પણ શું કહેજો કાકા કે તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? તમારી ઉંમર કેટલી છે? મારી 71 વર્ષની ઉંમર છે, 40 વર્ષથી અહીંયા રહી ગઈ. બરાબર છે. કેટલા દિવસ ત્યાં રોડ બની? અઠવાડિયું થયું. અઠવાડિયું ના ભૂવો પડી ગયો અને એમસી ની ગાડી જમાવા એને લઈ શું કહેતો? હું તમને એક વાત કરું તો એમસીએ ની ગાડી પડી ગઈ, ધારાસભ્યો ને બધા આવી ગયા, મેયર ને બધા, બરાબર છે. જો આમ આદમી ની પડી હોત તો કોઈ આવત? કોઈ ના આવે. બોલો કરીને તમારું કહેવાનું મતલબ એમસી ની ગાડી એટલે ધારાસભ્ય અને કોર્પોરેટર આયા? હા, એ બાકી ના આવત એમ? ના આવે. શા માટે આવે? તમારી પાસે ટાઈમ છે? એક વાત છે, ટાઈમ નથી એટલે શું કહેતો બેન તમે? કોઈને કઈ પડી જ નથી. આમ કહેવા માંગે કોઈને કઈ પડી જ નથી. કેવી રીતના નથી પડી? કોઈને મ્યુનિસિપાલિટી વાળા કોઈને કઈ પડી જ નથી. આ બધું ખાડા પડ્યા થઈ જાય છે, ચારે બાજુ બધે ગટરો ભરાય છે. કોઈ કઈ મનમાં નથી લેતા. જો કે આ ભૂવો પડવાથી ને એમસી ની ગાડી છે ભૂવામાં ફસાઈ જવાથી અહીંના સ્થાનિકો પણ રોષે ભરાય છે અને તેવા અહીંના જે સ્થાનિક તથા જે વર્ષો જે રહી રહ્યા છે તેમનું તો એવા આક્ષેપ છે કે અને એવું કેવું છે કે જો એમસી ની ગાડી હતી એટલે ધારાસભ્ય કોર્પોરેટર તમામ લોકો આવ્યા અને એમસી ની ગાડી નતો ના હોત, આમ નાગરિકની ગાડી હોત તો આ લોકો અહીંયા જોવા પણ ના આવત. એવું કહી જાય બીજા બી કે રાહત આજે અહીંયા જે આજે છે એમની સાથે પણ વાત કરી. શું કહેશો ભાઈ આ જે એમસી ની જે આ કામગીરીને લઈને શું કહેવા માંગશો? એટલે સાહેબ મેં હમણાં જયારે કે ધારાસભ્ય સાહેબ જે રીતના સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા અને મેં જોયું કે અહીંયા ઓઢાની લાઈન છે, તો સાહેબ હું એમ કહેવા માંગીશ કે ડબલ એન્જિનની જે આપણી સરકાર છે એ નરેન્દ્ર મોદી શ્રી સાહેબ જે આપણા પ્રધાનમંત્રી છે તેમના ટાઈમથી ગુજરાતની અંદર ભાજપ સરકાર રાજ કરી રહી છે અને તેમની આગેવાનીની અંદર ચાહે ઓઢા હોય, ચાહે એમસી કે ચાહે કોઈ પણ હોય, તો એમના અંતર્ગત આ કામ કરવામાં આવેલું છે. તો આ સગળી જવાબદારી જે છે ને સંપૂર્ણપણે ભાજપ સરકારની બને છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બને છે. તો અગર જો આની જગ્યાએ કોર્પોરેશનની જગ્યાએ કોઈ અગર રાહદારીની અંદર ગાડી પડી હોત અને એની કોઈ જાનહાની થઈ હોત તો તે માટેની સગળી જવાબદારી કોની છે? અગર આપ મેમો ઉઘરાવવા માટે થઈને 4 રસ્તા ઉપર તમામ જગ્યાએ જે કેમેરા લગાવો છો તો સંબંધિત જે પણ અધિકારીઓ છે તેમની પાસે પણ તમારે આ રીતે કામ લેવું પડે અને તમારે સાથે સાથે તે તમામને જવાબદાર ગણીને તો તેમની પાસે પણ એક્શન પ્લાન રજૂ કરવો પડે અને તમારે એમની પાસે એમની આ જવાબદારી હિસાબમાં જવાબ માંગવો પડે કે કઈ રીતે તમારી આ કામગીરી કરવામાં આવી છે, કઈ રીતનું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે. આની અંદર મેં અત્યારે આવ્યો ત્યારે જોયું કે માત્ર 1 ઇંચની ડામરની ખાલી ફરજ ચડાવવામાં આવેલી છે. આ રોડ હમણાં જ હજુ પૂર્ણ થયેલો છે, તો જેથી કરીને સંબંધિત અધિકારીઓ પણ આ બાબતે જવાબ આપવો જોઈએ કે શા માટે થઈને આ ગાડી અંદર પડી છે. આ તો સારું છે કે આ ભૂવો જે વચ્ચે પડ્યો છે, આ વસ્તુ જો અગર મેટ્રોના પિલ્લર નાટીને થઈ હોત અને આ મેટ્રોનો પિલ્લર નીચે આવ્યો હોત તો સદન આ જેટલા પણ માણસો છે એની અંદર જાનહાની મોટી થઈ ગઈ હોત અને એક મોટી જાનહાની કરી છે જે માલિકની મહેરબાની છે. પણ આ માટે થઈને તમામ માણસોએ મળીને અને તમામ અધિકારીશ્રીએ આ રીતના અગર દુર્ઘટના બીજી વાર ન બને તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. અહીંના સ્થાનિકો અને તમામ લોકો રોષે ભરાય છે, તમામ એમ જ કહી રહ્યા છે ક્યાંય ને ક્યાંય અહીંયા કોર્પોરેશનનો જે કે કહેવાય ને કે વાંક છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો કે હાલ અત્યારે આપ અમારી પાછળ જે જીસીબી કહેવાય છે તે જીસીબી દ્વારા અત્યારે હાલમાં ડમ્પરને બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરવામાં આવી છે. ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાજી, ન્યૂ આશા, અમદાવાદ.